તો આપણે ઇંગ્લિશના જે આગળના લેક્ચર જોયા હતા એની અંદર આપણે અમુક વાક્યો જોયા હતા અને વાક્યો ઉપરથી આપણે મોડલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદો ઓળખતા હતા. હવે અહીંયા આપણે આ સહાયકારક ક્રિયાપદોને એક પછી એક જોઈશું. કુલ 17 સહાયકારક ક્રિયાપદો છે. આ 17 સહાયકારક ક્રિયાપદોની વાક્ય રચના તમને આવડવી જોઈએ. આટલું આવડી જાય એટલે તમને 30% ઇંગ્લિશ તો આવડી ગયું એમ જ સમજવું. તો જોઈએ આ 17 પ્રકારના સહાયકારક ક્રિયાપદો કયા કયા છે. તો એ સહાયકારક ક્રિયાપદોની અંદર જોઈએ તો પહેલું એની અંદર આવે છે કેન, પછી આવે છે કુડ, પછી આવે છે સુડ, પછી આવે છે વુડ, પછી આવે છે મે, પછી આવે છે મસ્ટ, પછી આવે છે હેઝ ટુ, હેવ ટુ, પછી આવે છે હેડ ટુ, પછી આવે છે વિલ હેવ ટુ, પછી આવે છે ડીડ હેવ ટુ, પછી આવે છે શુડ હેવ, પછી વુડ હેવ, એના પછી કુડ હેવ, મસ્ટ હેવ અને માઇટ હેવ. તો મિત્રો આપણે અહીંયા આ 15 સહાયકારક ક્રિયાપદોના વિશે પૂરેપૂરી જાણકારી મેળવવાની છે. 15 સહાયકારક ક્રિયાપદો can, could, should, would, may, must, has to have to, had to, will have to, did have to, should have, would have, could have, must have, might have. આનો આપણે ગુજરાતીમાં શું મતલબ થાય એ જોઈશું અને સાથે સાથે ગુજરાતીના એવા બહુ બધા વાક્યો જોઈશું જેની મદદથી આપણો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો ચાલો સૌપ્રથમ આપણે શરૂ કરીએ કેન થી. તો પહેલું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે કેન. કેન નો મતલબ થાય કરી શકવું. હવે આ સહાયકારક ક્રિયાપદ જે છે એ એબિલિટી ક્ષમતા દર્શાવવા માટે ઉપયોગી છે. હવે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય, આ સહાયકારક ક્રિયાપદની અંદર જે સૌપ્રથમ આપણે જોવાનું છે એ છે એની વાક્ય રચના. એની વાક્ય રચના આપણને પૂરેપૂરી આવડવી જોઈએ. તો ચાલો એની વાક્ય રચના જોઈએ. તો કેનની જે વાક્ય રચના છે એ આ પ્રમાણે થશે. સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ એની વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે જો એનું આપણે નકારાત્મક બનાવવું હોય, નેગેટિવ બનાવવું હોય તો સબ્જેક્ટ પ્લસ કેન નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે જો મારે એનું ક્વેશ્ચન બનાવવું હોય તો કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અને જો મારે એનું ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો કેન નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. બંનેની અંદર પાછળના બંને જે છે એ બંનેની અંદર ક્વેશ્ચન માર્ક હોવું ખૂબ જ જરૂરી છે. આ એની વાક્ય રચના થઈ. બરાબર. હવે આના આપણે ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણની અંદર કયા કયા ઉદાહરણ આવે? તો ઉદાહરણની અંદર છે કે ભાઈ મહેશ પાણીપુરી ખાઈ શકે છે. હવે મહેશ પાણીપુરી ખાઈ શકે છે, આ જે છે આ એનું પહેલું વાક્ય છે. હવે આ વાક્યની અંદર આપણે પહેલા તો શું કરીશું? તો પહેલા આપણે આ વાક્ય છે એની અંદર આપણે જોઈએ કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ક્યાં છે. જ્યારે આપણને એ ખબર પડી જાય કે ભાઈ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કયો છે તો એના ઉપરથી આપણને સરળતાથી આપણે એનું વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ મહેશ પાણીપુરી ખાઈ શકે છે. તો અહીંયા ક્રિયા કઈ થાય છે? ખાવાની ક્રિયા થાય છે. કોણ ખાય છે? મહેશ ખાય છે. શું ખાય છે? પાણીપુરી ખાય છે. તો ખાઈ શકે છે, ખાવાની ક્રિયા થાય છે. બરાબર. તો ખાવાની ક્રિયા અહીંયા આપણે એને લખીશું વર્બ. હવે કોણ ખાય છે? મહેશ ખાય છે એટલે આ થયું એનું સબ્જેક્ટ. શું ખાય છે? પાણીપુરી ખાય છે એટલે આ થઈ ગયું એનું ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આને આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર મૂકીશું તો એનું આપણને પ્રોપર વાક્ય જે બનીને મળશે એ આ પ્રમાણે થશે કે મહેશ can
ઈટ પાણી પૂરી. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે જો તમને આ વાક્ય રચના પ્રોપર આવડતી હશે, વાક્ય રચના તમને જો પૂરેપૂરી આવડતી હશે, તો કોઈ પણ ગુજરાતી વાક્ય આપણને આપેલું હોય એ ગુજરાતી વાક્યને આપણે સરળતાથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. જેનું એક ઉદાહરણ આપણે અહીંયા જોયું. હવે એનું નકારાત્મક બનાવવું હોય તો મહેશ કેન નોટ ઈટ પાણીપુરી થાય. એનું ક્વેશ્ચન બનાવવું હોય તો કેન મહેશ ઈટ પાણીપુરી થાય. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો કેન નોટ મહેશ ઈટ પાણીપુરી થાય. તો આ રીતે આપણે પહેલો સહાયકારક ક્રિયાપદ કેન જોયો, જેનો મતલબ છે કરી શકવું, એબિલિટી દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. અને એની વાક્ય રચના જ ખાસ છે. જો તમને વાક્ય રચના વ્યવસ્થિત આવડી જાય તો તમે કોઈ પણ ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં આસાનીથી કન્વર્ટ કરી શકો છો. હવે શુડ એટલે મિત્રો કરવું જોઈએ. શુડ નો મતલબ થાય કરવું જોઈએ. હવે આપણે ઘણા બધા એવા વાક્યો જોઈએ છે ગુજરાતીની અંદર, જેમ કે અમારે વાંચવું જોઈએ, તમારે દોડવું જોઈએ, તમારે વિડીયો જોવા જોઈએ, તમારે ખાવું જોઈએ, તમારે ત્યાં જવું જોઈએ, રમેશે હસવું જોઈએ. આવા ઘણા બધા પ્રકારના વાક્યો આપણને જોવા મળતા હોય છે. તો શુડની અંદર આ વાક્યો જે હોય એનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય તો કઈ રીતે થાય? તો એના માટે આપણે એની વાક્ય રચના સમજવી પડે. તો ચાલો હવે વાક્ય રચના ઉપર ધ્યાન આપીએ. વાક્ય રચના શું છે? તો વાક્ય રચના જ્યારે આપણે એની જોઈશું તો આપણને આ પ્રમાણે મળે છે કે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે જ્યારે મારે એનું નકારાત્મક કરવું છે તો શું થાય? સબ્જેક્ટ પ્લસ સ્ટુડન્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે જો મારે એનું ક્વેશ્ચન બનાવવું હોય તો શું થાય? શુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો શું થાય? સ્ટુડન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય રચના છે. આ વાક્ય રચના ઉપરથી આપણે કોઈ પણ ગુજરાતી વાક્ય આપણને આપેલું હોય તો એનું ઇંગ્લિશમાં રૂપાંતરણ કરી શકીએ. પણ એ વાક્યના અંતમાં કરવું જોઈએ એવું હોવું જોઈએ. અહીંયા મેં દરેક વાક્ય જે છે એ મહેશ ઉપર આધારિત બનાવ્યું છે, કારણ કે મહેશનું વાક્ય તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય તો તમે બધા જ વાક્યોને સરળતાથી ઇંગ્લિશમાં ફેરવી શકો છો. હવે આની અંદર જે પહેલું વાક્ય આપણે જોઈએ મહેશનું, તો મહેશનું જે વાક્ય છે એની અંદર આ રીતે વાક્ય આવે છે કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી જોઈએ. તો મહેશે પાણીપુરી ખાવી જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? કોઈ બી ગુજરાતી વાક્ય આપ્યું હોય તો એની અંદર પહેલું આપણું જે કામ છે એ છે કે એનો ટેન્સ આઈડેન્ટિફાઈ કરો, અથવા જો મોડેલ ઓક્ઝિલરી હોય તો મોડેલ ઓક્ઝિલરી આઈડેન્ટિફાઈ કરો. હવે અહીંયા આપણને ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનો નથી, કારણ કે આ મોડેલ ઓક્ઝિલરી છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ખાવું જોઈએ એવું આપેલું છે. તો જોઈએ એનો મતલબ તો આપણને તરત જ ખબર પડી ગઈ કે અહીંયા શેનો ઉપયોગ થાય છે? શુડનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જો શુડનો ઉપયોગ થાય છે તો પછી શુડની વાક્ય રચના જોઈએ, અને વાક્ય રચના પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા પડે. તો આ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટને આપણે અહીંયા પુટ કરી જોઈએ. તો મહેશે પાણીપુરી ખાવી જોઈએ. કઈ ક્રિયા થાય છે? ખાવાની. એટલે આ વર્બ થયું. કોણ ખાય છે? મહેશ ખાય છે. એટલે આ સબ્જેક્ટ થયું. શું ખાય છે? પાણીપુરી ખાય છે. એટલે આ ઓબ્જેક્ટ થયું. હવે આ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ જ્યારે આપણે ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ તો આપણને જે વાક્ય છે ગુજરાતીનું એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન મળી જશે. તો મહેશ એનો સબ્જેક્ટ છે, તો મહેશ શુડ ઈટ પાણીપુરી. હવે આપણે એનું નકારાત્મક બનાવવું હોય તો શું થાય? તો નકારાત્મક બનાવવું હોય તો આવે મહેશ shouldn't eat પાણીપુરી. હવે એનું જો ક્વેશ્ચન બનાવવું હોય તો શું થાય? ક્વેશ્ચન બનાવવું હોય તો એની અંદર આવે should મહેશ eat પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો શું થાય? તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો shouldn't મહેશ eat પાણીપુરી. તો આપણને આ રીતે જે ગુજરાતી વાક્ય છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપણે આ રીતે કરી શકીએ છીએ. તો આ સહાયકારક ક્રિયાપદ થયો શુડ, જેનો મતલબ થાય છે કરવું જોઈએ. બહુ બધા મહેશનું એક્ઝામ્પલ આપણે એટલા માટે લખીએ છીએ કે મહેશના એક્ઝામ્પલથી તમને તરત ખ્યાલ આવી જાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આવી શકે છે, જેમ કે
રવિનાએ નાચવું જોઈએ, પછી મહેશે એક્ઝામ આપવી જોઈએ, પછી દેવે બોલવું જોઈએ, પછી તમારે ત્યાં જવું જોઈએ, તમારે લોકોનું સન્માન કરવું જોઈએ, વગેરે વગેરે પ્રકારના વાક્યો આપણે જોઈ શકીએ છીએ. તો આ છે શુડ. જે બીજું સહાયકારક ક્રિયાપદ આવે છે એ છે મે. તો મે એટલે આપણે એને ગુજરાતીમાં સમજવાનું છે કદાચ થશે. તો ગુજરાતી વાક્યની અંદર જ્યારે તમને વાક્યના અંતે કદાચ થશે એવું આપેલું હોય તો સમજી લેવું કે એ મે ની વાત થયેલી છે. હવે આ જે મે આપેલું છે એના માટે આપણે કઈ રીતે સમજી શકીએ કે કોઈ પણ વાક્ય આપેલું છે તો એની અંદર મે સહાયકારક ક્રિયાપદ ઉપયોગી થયેલું છે. તો મે સહાયકારક ક્રિયાપદ આપેલું છે એ આપણે સમજવું હોય તો સૌથી પહેલા આપણે વાક્ય જોવું પડે. વાક્યના અંતમાં આપણને કદાચ થશે એવું આપેલું હોય તો સમજી શકીએ છીએ કે ત્યાં મે નો ઉપયોગ થયેલો છે. તો મે નો ઉપયોગ થયેલો છે એવા આપણે બીજા સેન્ટેન્સીસ જોવા હોય તો સેન્ટેન્સીસમાં કયા કયા આવી શકે? તો કદાચ રવિ પાસ થશે, કદાચ મહેશ ત્યાં જશે, કદાચ અમે ત્યાં પહોંચીશું, કદાચ મહેશ પાણીપુરી ખાશે. આવા પ્રકારના વાક્યો હોય તો એમ સમજી લેવું કે એની અંદર મે નામના સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે. હવે સહાયકારક ક્રિયાપદ અને એનો મતલબ ખબર પડી જાય એના પછી આપણને વાક્ય રચના બનાવતા આવડવી જોઈએ. હવે વાક્ય રચના શું છે એના વિશે આપણે જોઈ લઈએ. તો એ વાક્ય રચના જે છે એના માટે આપણે જોઈએ તો વાક્ય રચના એની આ પ્રમાણે આવશે કે સબ્જેક્ટ પ્લસ મે પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે એનું મારે નકારાત્મક નેગેટિવ બનાવવું છે તો સબ્જેક્ટ પ્લસ મે નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે એનું ક્વેશ્ચન બનાવવું છે તો ક્વેશ્ચન બનાવવું હોય તો મે પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો મે નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક થાય. હવે આપણું પદ્ધતિસરનું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ આપણું મહેશનું છે. તો મહેશ વિશે વાત કરીએ તો ભાઈ મહેશ કદાચ પાણીપુરી ખાશે. મહેશ કદાચ પાણીપુરી ખાશે. હવે આ રીતે આપણને વાક્ય આપેલું છે. હવે આની અંદર આપણે સૌથી પહેલા સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરી લઈએ. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરીએ તો ખાવાની ક્રિયા થાય છે એટલે ખાવાનું શું થશે? વર્બ થશે. કોણ ખાશે? મહેશ ખાય છે એટલે સબ્જેક્ટ થશે. અને શું ખાય છે? પાણીપુરી, એટલા માટે એ ઓબ્જેક્ટ થશે. હવે આને આપણે ફોર્મ્યુલાની અંદર મૂકીએ તો આપણને કયા પ્રકારનું સેન્ટેન્સ મળશે? ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાળું કે મહેશ મે ઈટ પાણીપુરી. હવે એનું નકારાત્મક બનાવીએ તો નકારાત્મક બનાવીશું તો મિત્રો કયું થશે કે મહેશ મે નોટ ઈટ પાણીપુરી. અને એનું ક્વેશ્ચન બનાવવું હોય તો ક્વેશ્ચન નું કઈ રીતે થશે? તો ક્વેશ્ચન ની અંદર મે મહેશ ઈટ પાણીપુરી. અને જ્યારે આપણે એનું ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો એની અંદર શું થશે? તો એની અંદર થશે કે મે નોટ મહેશ ઈટ પાણીપુરી. તો આ રીતે આપણે ચાર પ્રકારના વાક્યો જોઈ શકીએ છીએ. પણ એના માટે તમને વાક્ય રચના આવડવી જોઈએ. વાક્ય રચના આવડી જાય તો તમે સરળતાથી કોઈ પણ ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકો છો. હવે એના પછીનું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે મસ્ટ. મસ્ટ એટલે થવું જ જોઈએ. મસ્ટ નો મતલબ થાય છે કે થવું જ જોઈએ. હવે થવું જ જોઈએ એટલે કેવા પ્રકારના વાક્યો હોઈ શકે? હવે આની અંદર બી અલગ અલગ પ્રકારના વાક્યો હોઈ શકે છે. જેમ કે મહેશે રમવા જવું જ જોઈએ, તમારે ધ્વજવંદનનું સન્માન કરવું જ જોઈએ, વિદ્યાર્થીએ સ્કૂલે જવું જ જોઈએ, વગેરે વગેરે પ્રકારના વાક્યો મસ્ટની અંદર યુઝ થતા હોય છે. હવે આ જે વાક્યો યુઝ થતા હોય છે એના માટે આપણે સૌપ્રથમ પહેલું જે કામ કરવાના છીએ એ કયું છે કે એ છે કે વાક્ય રચના. તો વાક્ય રચના એની જોઈએ તો વાક્ય રચના શું આવશે? વાક્ય રચના જોઈશું તો આપણને મળશે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ મસ્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે એનું નકારાત્મક બનાવવું છે તો ભાઈ નકારાત્મક બનાવીશું તો સબ્જેક્ટ પ્લસ મસ્ટન્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અને હવે જ્યારે એનું ક્વેશ્ચન બનાવવું છે તો ભાઈ ક્વેશ્ચન ની અંદર આવશે મસ્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક.
અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ભાઈ મસ્ટન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક થાય. હવે આ જે આપણને વાક્ય રચના જોવા મળી, આ વાક્ય રચના પરથી આપણે સેન્ટેન્સ જોઈશું અને સેન્ટેન્સનું ઇંગ્લિશમાં કન્વર્ટ કરીશું. આપણું એકમાત્ર જે સેન્ટેન્સ છે મહેશનું, બરાબર, તો મહેશને અહીંયા આપણે પાણીપુરી ફરીથી ખવડાવવાની છે. તો મહેશે પાણીપુરી ખાવી જ જોઈએ એ પ્રકારનું વાક્ય અહીંયા આપણને આપી દીધેલું છે કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી જ જોઈએ, આ રીતે આપી દીધેલું છે. તો હવે ખાવી જ જોઈએ એના ઉપરથી જ ખબર પડે છે કે અહીંયા થવું જ જોઈએ એટલે કે મસ્ટ નામના સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. હવે ખાવી જ જોઈએ એટલે આ શું થયું? આ આપણો વર્બ થયો. કોણ ખાશે? મહેશ ખાય છે એટલે આ આપણો સબ્જેક્ટ થયો. શું ખાશે? પાણીપુરી એટલે આ આપણું ઓબ્જેક્ટ થયું. તો સબ્જેક્ટ છે, વર્બ છે અને ઓબ્જેક્ટ છે. હવે એને આપણે શું કરીશું તો ફોર્મ્યુલાની અંદર મૂકીશું. હવે જ્યારે આપણે એને ફોર્મ્યુલાની અંદર મૂકવું છે તો ફોર્મ્યુલાની અંદર મૂકવા માટે આ વેલ્યુ આ જે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ છે એને આપણે ફોર્મ્યુલામાં મૂકીશું તો એના પરથી આપણને જોવા મળશે કે ભાઈ મહેશ મસ્ટ ઈટ પાણીપુરી. હવે એનું આપણે નકારાત્મક બનાવવું છે તો નકારાત્મક પણ બનાવી દઈએ કે મહેશ મસ્ટન્ટ ઈટ પાણીપુરી. અને હવે આપણે એનું ક્વેશ્ચન બનાવવું છે તો ભાઈ ક્વેશ્ચન બનાવી દઈએ તો ભાઈ મસ્ટ મહેશ ઈટ પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ ની અંદર કઈ રીતે આવશે કે ભાઈ મસ્ટન્ટ મહેશ ઈટ પાણીપુરી. તો આ રીતે આપણને ચારે ચાર પ્રકારના વાક્યો આપણને મળે છે. એ મસ્ટના ઉપરથી, મસ્ટનું સહાયકારક ક્રિયાપદ આપણે જોયું ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ મસ્ટના ઉપરથી આપણે ચાર પ્રકારના વાક્યો બનાવી શકીએ છીએ. તો આ છે આપણું મસ્ટ નામનું સહાયકારક ક્રિયાપદ અને એના વાક્યો. એના પછીનું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે હેઝ ટુ, હેવ ટુ. હવે હેઝ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેવ ટુ એનો મતલબ થાય કરવું પડે છે. હવે આપણને કોઈ પણ ગુજરાતી વાક્ય આપેલું હોય અને વાક્યના અંતમાં આપણને કરવું પડે છે એ પ્રમાણે આપેલું હોય તો આપણે સમજી જવું જોઈએ કે આ વાક્ય જે છે એની અંદર સહાયકારક ક્રિયાપદ હેઝ ટુ, હેવ ટુ નો ઉપયોગ થયેલો છે. હવે આ જે હેઝ ટુ, હેવ ટુ નો ઉપયોગ થયેલો છે એની અંદર આપણે જે સૌપ્રથમ સમજવાની જે વાત છે એ છે એની વાક્ય રચના. વાક્ય રચના આની ખૂબ જ અગત્યની છે. વાક્ય રચના સૌથી પહેલા જોઈશું. એની વાક્ય રચના શું છે તો એની વાક્ય રચનાની અંદર આવે છે સબ્જેક્ટ પ્લસ હેઝ ટુ, હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ એની વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ હેઝ ટુ, હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ એની વાક્ય રચના છે. હવે મારે એનું નકારાત્મક બનાવવું હોય તો શું થાય? તો નકારાત્મક બનાવવું હોય તો એની અંદર આવશે સબ્જેક્ટ પ્લસ ડઝ નોટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે મારે એનું ક્વેશ્ચન બનાવવું હોય તો ક્વેશ્ચન બનાવવું હોય તો ડઝ આગળ લાગી જશે. ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને મારે એનું ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો ડઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક થાય. આ એની વાક્ય રચના થઈ. હવે આપણે આપણું જે પદ્ધતિસરનું ઉદાહરણ છે મહેશ વાળું એને ધ્યાનમાં લઈએ કે મહેશ વાળા ઉદાહરણની આપણને શું આપેલું છે. તો મહેશ વાળા ઉદાહરણને ધ્યાનથી જોઈએ તો મહેશ વાળા ઉદાહરણ માટે આ રીતે આના માટે કહી શકાય કે મહેશે પાણીપુરી ખાવી પડે છે. હવે અહીંયા આપણે દરેક જગ્યાએ મહેશનો જ ઉલ્લેખ કરેલો છે કારણ કે જો એક પેટર્ન તમારા માઇન્ડની અંદર ફિટ બેસી જાય તો તમે ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. હવે આ રીતે બીજા ઘણા બધા ઉદાહરણો એની અંદર આવી શકે છે જેમ કે રમેશે પાણીપુરી ખાવી પડે છે એ બી પાણીપુરીનો સવાલ થાય. એની જગ્યાએ આપણે બીજું કોઈ જોવું હોય તો એ પણ અહીંયા લઈ શકીએ છીએ. જેમ કે તેને ત્યાં જવું પડે છે, અમારે ભણવું પડે છે, તમને ભણાવવું પડે છે, પછી રમેશે જોબ જવું પડે છે, ત્યાં બેસવું પડે છે, તેને ખાવું પડે છે, વગેરે વગેરે પ્રકારના વાક્યો જે છે એ હેઝ ટુ, હેવ ટુ ની અંદર આવતા હોય છે. હવે આપણે જે
આનું ટ્રાન્સલેશન કરવું છે તો ટ્રાન્સલેશન માટે શું કરીશું તો જે આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપેલા છે એને આપણે પહેલા તો આઈડેન્ટિફાઈ કરી કાઢીએ. આઈડેન્ટિફાઈ કરવા માટેની મેથડ જે છે એ તમને આગળના લેક્ચરમાં પણ તમને જરૂર મળી જશે અને અહીંયા બી તમને એ જ મેથડથી શીખવાડવામાં આવે છે કે કોઈ બી વાક્ય આપેલું હોય વાક્યની અંદર તમારે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા હોય તો કઈ રીતે કરી શકાય. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા હોય તો એના માટેની સૌ પ્રથમ જે મેથડ છે એ છે કે કઈ ક્રિયા થઈ છે ખાવાની, બરાબર. તો ખાવાના માટે આપણે શું કરી શકીએ કે કોણ ખાય છે મહેશ, તો એના માટે આવશે સબ્જેક્ટ. શું ખાય છે પાણીપુરી, તો એના માટે આવશે ઓબ્જેક્ટ. હવે આ જે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ છે એને આપણે શું કરીશું, જે છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપેલા છે એને આપણે ફોર્મ્યુલાની અંદર મૂકી દઈશું. ફોર્મ્યુલાની અંદર આપણે મૂકી દીધા તો ફોર્મ્યુલાની અંદર આપણે મૂક્યા તો એની અંદર આપણને શું મળ્યું, તો એની અંદર આપણને મળે છે કે ભાઈ મહેશ has to eat પાણીપુરી. હવે ક્વેશ્ચન, હવે આનું આપણે નેગેટિવ બનાવવું છે તો નેગેટિવ બનાવવું હોય તો ભાઈ મહેશ does not have to eat પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો doesn't Mahesh have to eat પાણીપુરી. અને ભાઈ ક્વેશ્ચન ઓનલી બનાવવું હોય તો ક્વેશ્ચન માટે શું આવશે કે ભાઈ does Mahesh have to eat પાણીપુરી. તો આ ચાર પ્રકારના વાક્યો આપણને અહીંયા જોવા મળી ગયા છે. તો આ થયું તમારું હેઝ ટુ એટલે કે કરવું પડે છે નું વાક્ય રચના અને એના વાક્યો. હવે આપણે એના પછી જે જોવાના છીએ એ છે હેડ ટુ નો મતલબ થાય ભાઈ કરવું પડ્યું. ગુજરાતીમાં એને સમજવું હોય તો કરવું પડ્યું. હેડ ટુ એટલે કે કરવું પડ્યું. હવે કરવું પડ્યું કયા પ્રકારના વાક્યો આવી શકે કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડી, તેમને બસમાં ચડવું પડ્યું, તેમને રમવું પડ્યું, ત્યાં જવું પડ્યું, તેમને ભૂલવું પડ્યું, તેને કાંઈ કરવું પડ્યું, તેને હસવું પડ્યું, તેને જમવું પડ્યું, વગેરે વાક્યો જે છે એ આપણે હેડ ટુ ની અંદર આવતા હોય છે. હવે આ જે હેડ ટુ ની અંદર આપણને જે વાક્યો છે એ તો આપણે જોઈ લીધા. હવે આપણે એની વાક્ય રચના ઉપર ધ્યાન આપીએ. વાક્ય રચના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વાક્ય રચના ઉપર ફૂલ ફોકસ કરવું જોઈએ, કારણ કે વાક્ય રચના જો તમને પાકી આવડી જાય તો તમે કોઈ બી ગુજરાતી સેન્ટેન્સ હોય એને તમે ઇઝીલી કન્વર્ટ કરી શકો છો. તો પહેલા વાક્ય રચના જોઈ લઈએ. તો વાક્ય રચનાની અંદર શું છે, તો વાક્ય રચનાની અંદર આપણે જોઈએ તો વાક્ય રચના આપણને આ રીતે જોવા મળે છે. સબ્જેક્ટ પ્લસ હેડ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે એનું નકારાત્મક બનાવવું છે તો નકારાત્મક બનાવવા માટે શું થશે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ. હવે મારે એનું નકારાત્મક બનાવવું છે તો નકારાત્મક બનાવી દીધું. સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ આવશે. અહીંયા હેડ ટુ છે તો હેડન્ટ ટુ એવું થાય નહીં, હેડન્ટ ટુ બિલકુલ થશે નહીં. અહીંયા તમારે ડીડ નોટ યુઝ કરવું પડશે. ડીડ નોટ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અહીંયા આવી જશે. આ થઈ ગયું આપણું સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ નકારાત્મક. હવે મારે એનું ક્વેશ્ચન બનાવવું છે તો ક્વેશ્ચન કઈ રીતે બનશે, તો ક્વેશ્ચન ની અંદર આવશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન ની નેગેટિવ બનાવવું છે તો એના માટે શું થશે કે ડીડન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ એની વાક્ય રચના થઈ ગઈ. હવે આ વાક્ય રચના તો આપણને ખબર પડી ગઈ. હવે આપણું પદ્ધતિસરનું જે ઉદાહરણ છે એ જોઈએ. પદ્ધતિસરનું ઉદાહરણ શું છે, તો પદ્ધતિસરનું જે ઉદાહરણ છે એ છે આપણું મહેશ વાળું. તો મહેશ વાળું લઈ લઈએ તો છે કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડી. મહેશે પાણીપુરી ખાવી પડી. હવે આ જે આપણને વાક્ય આપેલું છે આ વાક્યની અંદર આપણે સૌપ્રથમ શું કરીશું તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરીશું. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરશું તો કઈ રીતે કરશું એ આપણે ખાસ જોવાનું છે. અહીંયા ક્રિયા શું થાય છે, ખાવાની ક્રિયા થાય છે. કોણ ખાય છે, મહેશ ખાય છે. શું ખાય છે, પાણીપુરી ખાય છે. ખાવાની ક્રિયા થાય છે એટલે એટલા માટે આપણે શું લઈ લઈશું, પબ લઈ લઈશું. પછી કોણ ખાય છે, મહેશ ખાય છે. મહેશ માટે સબ્જેક્ટ લઈ લઈશું. શું ખાય છે, પાણીપુરી ખાય છે. તો પાણીપુરી ખાય છે એટલા માટે અહીંયા આપણે ઓબ્જેક્ટ લઈ લઈશું. તો સબ્જેક્ટ વર્બ અને
ઓબ્જેક્ટ આપણને મળી ગયા. હવે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ જ્યારે આપણને મળી જાય તો એને સીધું ફોર્મ્યુલાની અંદર મૂકી દો એટલે તમને એ સેન્ટેન્સ તમારું ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન થઈ ગયું. તો શું છે, મહેશે પાણીપુરી ખાવી પડી. તો અહીંયા શું થશે કે મહેશ had to eat પાણીપુરી. હવે એનું નકારાત્મક બનાવીશું તો શું થશે ભાઈ, મહેશ did not have to eat પાણીપુરી. હવે નકારાત્મક તો થઈ ગયું. હવે ક્વેશ્ચન બનાવવું છે તો ક્વેશ્ચન માટે શું થશે, તો ક્વેશ્ચન માટે થશે ભાઈ did મહેશ have to eat પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ભાઈ didn't લગાવી દો. didn't મહેશ have to eat પાણીપુરી. તો આ જે છે એ આપણને 4 પ્રકારના વાક્યો મળી ગયા. વાક્યોની મદદથી તમે સરળતાથી એટલે બહુ ઇઝીલી કોઈ પણ વાક્ય આપેલું હોય એનું તમે આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો છો. પણ એના માટે તમને ટેન્સ અને બીજું મોડલ ઓક્ઝિલરી આવડવા જોઈએ. ટેન્સ અને મોડલ ઓક્ઝિલરી કમ્પલસરી આવડે તો તમે પછી કોઈ બી ટેન્સ એન્ડ સેન્ટેન્સ આપેલું હોય તો તમે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકો છો. તો હવે આના પછીનું આપણે મોડલ ઓક્ઝિલરી જોઈએ. એના પછીનું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે will have to. તો will have to એટલે કરવું પડશે. will have to નો મતલબ થાય છે કરવું પડશે, મારે વાંચવું પડશે, મારે સમજવું પડશે, મારે તમને કહેવું પડશે, તેને બોલવું પડશે, તેને જવું પડશે, તેને ખાવું પડશે, અમારે બસમાં જવું પડશે. જે વાક્યના અંતમાં પડશે એવું આપેલું હોય, જે પણ વાક્ય આપેલું હોય, કોઈ પણ વાક્ય આપેલું હોય, કોઈ પણ વાક્યની અંતમાં તમને પડશે એવું આપેલું હોય તો તમારે ત્યાં will have to નો ઉપયોગ કરવાનો છે. બરાબર. આના માટે પણ આની વાક્ય રચના જે છે વાક્ય રચના ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે વાક્ય રચના માટે આપણે પહેલા તો જોઈ લઈએ તો વાક્ય રચના જે છે એ વાક્ય રચના આપણને આ પ્રમાણે જોવા મળશે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ will have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે મારે એનું નકારાત્મક કરવું છે તો નકારાત્મક ની અંદર શું થશે ભાઈ, સબ્જેક્ટ પ્લસ will not have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે મારે ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ માટે શું થશે કે ભાઈ will પ્લસ સબ્જેક્ટ પ્લસ have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ ફરીથી બનાવવું છે. બરાબર. તો ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું છે તો won't પ્લસ સબ્જેક્ટ પ્લસ have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એની વાક્ય રચના થઈ ગઈ. હવે આ જે વાક્ય રચના થઈ એ વાક્ય રચનાના ઉપરથી આપણે શું જોઈએ છે, વાક્ય રચના થઈ ગઈ. વાક્ય રચનાના ઉપરથી આપણે એનું વાક્ય બનાવવું છે. વાક્ય આપણું જોઈ લઈએ તો જે પેલું પદ્ધતિસરનું વાક્ય છે આપણું મહેશ વાળું એ જોઈ લઈએ કે ભાઈ મહેશના વાક્યની અંદર શું છે. તો ભાઈ અહીંયા આવશે કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડશે. હવે મહેશે પાણીપુરી ખાવી પડશે એ પ્રમાણે આપેલું છે. હવે મહેશે પાણીપુરી ખાવી પડશે, કઈ ક્રિયા થાય છે ભાઈ, ખાવાની ક્રિયા થાય છે. કોણ ખાય છે ભાઈ, મહેશ ખાય છે. શું ખાય છે ભાઈ, પાણીપુરી ખાય છે. તો અહીંયા સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપણને મળી ગયા. અહીંયા ખાવાની ક્રિયા થાય છે, આ વર્બ થયું. શું ખાય છે તો કે ભાઈ પાણીપુરી ખાય છે. બરાબર. અને કોણ ખાય છે તો કે મહેશ ખાય છે. તો મહેશ માટે આપણે સબ્જેક્ટ લઈ લીધો, પાણીપુરી માટે આપણે ઓબ્જેક્ટ. બરાબર. અને વર્બ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી જાય એના પછી આપણે એને શું કરીએ છીએ તો એના પછી આપણે એને સીધું ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ છીએ. ફોર્મ્યુલાની અંદર મૂકીએ એટલે આપણું સીધું ટ્રાન્સલેશન થઈ જાય કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડશે. તો મહેશે પાણીપુરી ખાવી પડશે એ રીતે આપેલું છે. તો એના માટે આપણે શું કરીશું તો એના માટે આપણે કરીશું કે ભાઈ મહેશ will have to eat પાણીપુરી. મહેશ will have to eat પાણીપુરી. આ આપણું શું થશે, વાક્ય થશે. બરાબર. હવે મારે એનું નકારાત્મક કરવું છે તો નકારાત્મક કરવા માટે શું કરવું પડશે કે ભાઈ મહેશ will not have to eat પાણીપુરી. અને ક્વેશ્ચન માર્ક કરવું છે તો ક્વેશ્ચન માર્ક કરવા માટે મારે થશે કે ભાઈ will મહેશ have to eat પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ કરવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ માટે થશે ભાઈ will not મહેશ have to eat પાણીપુરી.
પૂરી. આ ચાર પ્રકારના વાક્યો આપણને અહીંયા જોવા મળે છે. તો વિલ હેવ ટુ એટલે કરવું પડશે. આ વિલ હેવ ટુ ના વાક્ય રચના જે છે, વાક્ય રચના તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. વાક્ય રચના તમને ખબર પડી જાય એના પરથી તમને કોઈ પણ વાક્ય આપેલું હોય તો એ વાક્યનું તમે સરળતાથી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો. ડીડ હેવ ટુ. હવે ડીડ હેવ ટુ જે છે બરાબર, તો એ ડીડ હેવ ટુ એનો મતલબ થાય કરવું પડતું હતું. હવે ડીડ હેવ ટુ એટલે શું? તો ડીડ હેવ ટુ નો મતલબ થાય છે કરવું પડતું હતું. હવે જ્યારે આપણને કોઈ પણ વાક્ય આપેલું હોય એની અંતમાં આપણને કરવું પડતું હતું એ પ્રમાણે આપેલું હોય તો એને આપણે ડીડ હેવ ટુ એમ સમજી શકીએ છીએ. હવે ડીડ હેવ ટુ એટલે કરવું પડતું હતું. જેમ કે રમેશે ત્યાં જવું પડતું હતું, અમારે ભણવું પડતું હતું, લોકોએ લાઇબ્રેરીમાં બેસવું પડતું હતું, પછી વિવેકે કામ કરવું પડતું હતું, અને મહેશે પાણીપુરી ખાવી પડતી હતી, વગેરે વગેરે પ્રકારના જે વાક્યો છે એ બધા ડીડ હેવ ટુ ઉપર આધારિત છે. હવે આ જે ડીડ હેવ ટુ છે, ડીડ હેવ ટુ માટે આપણે શું કરી શકીએ? તો ડીડ હેવ ટુ જે છે એ ડીડ હેવ ટુ માટે સૌથી પહેલા આપણે વાક્ય રચના જોઈશું. હવે વાક્ય રચના શું છે એ વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો વાક્ય રચના જે છે એ વાક્ય રચનાના આધારિત આપણને આ રીતે જોવા મળશે કે વાક્ય રચના થશે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ did have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે એનું નકારાત્મક કરવાનું છે તો નકારાત્મક કરીશું. નેગેટિવ કરવું હોય તો સબ્જેક્ટ પ્લસ didn't have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે ક્વેશ્ચન વિથ નેગેટિવ કરવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ કરવા માટે did પ્લસ સબ્જેક્ટ didn't પ્લસ સબ્જેક્ટ પ્લસ have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન વાઇઝ બનાવવું છે તો ક્વેશ્ચન વાઇઝ બનાવવા માટે did પ્લસ સબ્જેક્ટ પ્લસ have to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ જે છે did have to એટલે કે કરવું પડતું હતું એની વાક્ય રચના થઈ. હવે આ વાક્ય રચના તો આપણને મળી ગઈ. વાક્ય રચના થઈ જાય એના પછીનું કામ શું છે? તો વાક્ય રચના જ્યારે તમારી પૂર્ણ થઈ જાય તો એના પછીનું જે કાર્ય છે એ છે આપણે વાક્યને એને ટ્રાન્સલેટ કરવાનું. તો વાક્ય જોઈએ તો વાક્ય આપણું જે પદ્ધતિસરનું વાક્ય છે મહેશનું એ જ જોઈશું. તો મહેશનું જે વાક્ય છે એની અંદર જોઈ લઈએ કે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડતી હતી. હવે અહીંયા આપેલું છે ભાઈ મહેશે પાણીપુરી ખાવી પડતી હતી. તો મહેશે પાણીપુરી ખાવી પડતી હતી એ પ્રમાણે આપેલું છે. તો અહીંયા સૌ પહેલી જે ક્રિયા થાય અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરી લઈએ. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે શું કરવું પડશે કે ભાઈ આપેલું છે કે મહેશે પાણીપુરી ખાવી પડતી હતી. તો અહીંયા શું ક્રિયા થાય છે? ખાવાની ક્રિયા થાય છે બરાબર. તો એના માટે અહીંયા શું લખીશું? વર્બ. કોણ ખાય છે? મહેશ ખાય છે એટલે અહીંયા લખીશું સબ્જેક્ટ. શું ખાય છે? પાણીપુરી. એટલે અહીંયા શું? ઓબ્જેક્ટ. હવે આ જે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે એને આપણે શું કરી કાઢીશું? તો ફોર્મ્યુલાની અંદર મૂકી દઈશું. તો ફોર્મ્યુલાની અંદર જ્યારે મૂકશું તો એની અંદર આપણને શું જોવા મળશે? તો એની અંદર આપણને જોવા મળશે કે મહેશ did have to eat પાણીપુરી. આ એનું આપણને ફોર્મ્યુલા જોવા મળ્યું. હવે એનું નકારાત્મક કરીશું તો નકારાત્મક કરતા વખતે મહેશ didn't have to eat પાણીપુરી. હવે ક્વેશ્ચન કરવું છે તો ક્વેશ્ચન માટે શું થશે? did મહેશ have to eat પાણીપુરી. અને ક્વેશ્ચન વિથ નેગેટિવ કરવું છે તો ક્વેશ્ચન વિથ નેગેટિવ ની અંદર શું આવશે કે ભાઈ didn't મહેશ have to eat પાણીપુરી. આ ચાર પ્રકારના વાક્યો આપણને જોવા મળે છે. did have to એટલે કરવું પડતું હતું ઉપર આધારિત છે. did have to એટલે કરવું પડતું હતું. ચાર પ્રકારના વાક્યો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આના પછીનું જે મોડલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ છે એ જોઈ લઈએ.